ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ક્રાઇમની કામગીરી અર્થે નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલની અધ્યક્ષતામાં આજરોજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેસ, નાણાં પરત જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરીને ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24/7 દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિક કોઈપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે. મહિલા અને બાળકોને ઓનલાઈન જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે પોલીસ સ્ટેશન કક્ષાએ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ કાર્યરત છે. જ્યારે કોઈ પણ મહિલા કે બાળક સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાનો ભોગ બને ત્યારે કોઈપણ પ્રકારના ડર વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સ્થાનિક પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરીને ફરિયાદ આપવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમની મળેલી કુલ અરજી પૈકી 597થી વધુ અરજીઓમાં કુલ ₹2,44,21,767 નાણાં રકમ અરજદારોને પરત આપવાની કાર્યવાહી પૂર્ણ કરાઈ છે તેમ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. રિપોર્ટર અવ્વી સૈયદ, ભરૂચ. આધુનિક સમયમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે. તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો, કોલેજો, મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ 25,000 જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે. અને જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે 1930 કે જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે. અને ભરૂચ જિલ્લામાં જે છેલ્લા ચાલુ વર્ષ દરમિયાન 2024ના વર્ષ દરમિયાન જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો તેઓ પાસે ત્વરિત રીતે 1930 ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના 6 માસના ગાળામાં 1,63,00,000 જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે.